20 જુલાઈની રાતે સાણંદના એક રિસોર્ટમાં ચાલતી દારૂ પાર્ટીમાં પોલીસે રેડ પાડી, જેમાં 39 લોકો દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું. આમાંથી 26 તો મહિલાઓ હતી. અન્ય એક કિસ્સામાં એનઆરઆઈ ટાવર ખાતે પણ પોલીસે 3 મહિલાઓની ધરપકડ કરી. વડોદરા અને સુરતમાંથી માતબર દારૂ સાથે પાર્ટીઓમાં મહિલાઓની અટકાયત પણ સામાન્ય બની છે. કેટલાક વર્ષ પહેલા એનઆઈડીના વિદ્યાર્થીઓની એક બૂઝ પાર્ટીમાંથી સંખ્યાબંધ છોકરીઓને પીધેલી હાલતમાં અલગ તારવવા મહિલા પોલીસને બોલાવવી પડી હતી. ત્યારે કહી શકાય કે ગુજરાતમાં માત્ર પુરુષો જ દારૂના વ્યસની નથી રહ્યા, મહિલાઓમાં પણ શરાબનું સેવન બમણું થઈ ગયું છે. ગુજરાતમાં પહેલાં દારૂની તપાસ માટે પોલીસ ગાડી ઊભી રાખે ત્યારે મહિલાઓને એટલે ચેક નહોતા કરતા કારણ કે મહિલાઓમાં દારૂનું સેવન લગભગ અશક્ય હતું. પરંતુ હમણાં રાત્રે જેટલા વાહનોનું બ્રેથ એનાલાઇઝ થાય છે તેમાં યુવાન છોકરીઓનું પણ મહિલા પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝિંગ કરવામાં આવે છે, જે ગુજરાતના બદલાઈ રહેલા કલ્ચરની નિશાની છે. પુરુષ હોય કે સ્ત્રી, દારૂ કોઈના પણ સ્વાસ્થ્ય માટે સારો નથી. પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા જોઈએ તો જાણવા મળે છે કે ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા બમણી થઈ છે. 2015માં આ પ્રમાણ 0.3% હતું, જે 2020 બાદ 0.6% થયું છે. એનો અર્થ એમ થયો કે ગુજરાતમાં અંદાજે 4,41,078 મહિલાઓ દારૂ પીવે છે. હવે આની સામે 5.8% પુરુષો એવા છે જે દારૂનું સેવન કરે છે. જો સરખામણી કરીએ તો 2015-16માં આ પ્રમાણ 11.1% હતું. એટલે એમ કહી શકાય કે પાછલા વર્ષોમાં પુરુષોમાં દારૂનું સેવન ઘટ્યું તો મહિલાઓમાં ડબલ થઈ ગયું છે. હા, જો કે એ તો ભૂલવા જેવું છે જ નહીં કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. અમદાવાદ, વડોદરા કે સુરતના ફાર્મ હાઉસમાં પાર્ટીઓમાં રેડ પડવાની સાથે મહિલાઓની ધરપકડ હવે સામાન્ય થતી જાય છે. આ અંગે ગુજરાતમાં એક સંનિષ્ઠ સમાજશાસ્ત્રી જણાવે છે કે એક સમય હતો કે જ્યારે ગુજરાતમાં ક્યાંય શરાબની પાર્ટીઓ ચાલતી હોય તો મહિલાઓ પોતે જ ત્યાં રેડ પડાવી તેનો વિરોધ કરતી. પરંતુ છેલ્લા 5 વર્ષમાં એવી ઘણી પાર્ટીઓ થઈ જેમાં મહિલાઓ પોતે જ દારૂ પીવામાં સામેલ હતી. શરાબ પીને કાર ચલાવવાની ઘટનાઓમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં મહિલાઓનું પ્રમાણ અગાઉ કરતાં નોંધપાત્ર રીતે વધ્યું છે. તો અમે જ્યારે લોકોને આ અંગેના કારણો પૂછ્યા તો આર્થિક સ્વતંત્રતા વધવી, એનઆરઆઈ પાર્ટી કલ્ચર, કિટ્ટી પાર્ટીઓમાં પણ સહજ શરાબનું સેવન, હાઈ પ્રોફાઇલ મહિલાઓનું પાર્ટી આયોજન, દારૂના ગેરકાયદેસર સપ્લાયમાં પણ મહિલાઓનું ઇન્વોલ્વમેન્ટ, કોલેજ લેવલથી પાર્ટી કલ્ચરની આદત, પારિવારિક સ્તરે પાર્ટીમાં દારૂની આદતને કારણે મહિલાઓને પણ જોડાવા માટે દબાણ વગેરે કારણો સામે આવ્યા. વાત પુરુષની હોય કે સ્ત્રીની, દારૂની આદત સ્વાસ્થ્ય અને પરિવાર માટે નુકસાનકારક છે એ બાબત નકારી શકાય નહીં. થોડા વર્ષો અગાઉ આ દૂષણ સામે લડવા માટે મહિલાઓ સૌથી આગળ ઊભી રહેતી. સમજદારી અને સારા નરસ વચ્ચે ભેદ કરવાની શક્તિના કારણે તેઓ પરિવારોને તૂટતા અટકાવવાની ભૂમિકામાં જોવા મળતી. સમસ્યા એ છે કે હવે જો આ આંકડાઓ આ જ રીતે વધતા રહેશે તો આ સમજાવવાની કે બચાવવાની ભૂમિકા કોણ નિભાવશે?